એક રાજા હતો જેની 4 રાણીઓ હતી. પહેલી રાણીને રાજા બહુ પ્રેમ કરતો, એની સંભાળ લેતો. બીજી રાણી બહુ સુંદર હતી, તો રાજા જ્યારે કોઈ પ્રસંગમાં જાય તો એને હંમેશા સાથે લઈને જતો. ત્રીજી રાણી, રાજાના જીવનમાં કોઈ પ્રશ્ન બને, કોઈ તકલીફ આવે તો એનું સમાધાન લેવા રાજા ત્રીજી રાણી જોડે જતો. અને ચોથી રાણીને રાજા બહુ મહત્વ ના આપતો, એનું ધ્યાન ના રાખતો. ક્યારેક રસ્તામાં મળી ગઈ હોય તો હાય હેલો બસ આટલી જ વાત રાખતો. હવે બન્યું એવું, જ્યારે રાજાના જીવનનો અંતિમ સમય આવ્યો ત્યારે રાજાએ એવું નક્કી કર્યું કે મારી જોડે તો 4 રાણીઓ છે, તો એમાંથી એકાદ રાણીને હું મારી સાથે તો લઈ જઈ શકું છું. હવે આ વાત જેવી પહેલી રાણીને ખબર પડી તો એને તો તરત એવો જવાબ આપ્યો કે રાજાને જણાવી દેજો, હું તો એમને જોવા પણ નહીં આવું. બીજી રાણીને જ્યારે આ વાતની ખબર પડી તો એ પહેલી રાણી કરતાં એક સ્ટેપ આગળ નીકળી. એણે તો એવું કહી દીધું કે રાજા કાલે મરી જતા હોય તો પરમ દિવસે હું કોઈ બીજાની થઈ જઈશ. ત્રીજી રાણીએ એવો જવાબ આપ્યો કે રાજા જોડે મારો સંબંધ બહુ સારો છે, તો થોડા અંતર સુધી હું રાજા જોડે જરૂર જઈશ, પણ એની સાથે તો જઈશ એવું રાજા વહેમ ના રાખે. અને ચોથી રાણીએ એવો જવાબ આપ્યો કે રાજા જોડે તો મેં હૃદયથી પ્રેમ કર્યો છે અને મેં એમની જોડે ખરેખર લગ્ન કર્યા છે, તો એમના મર્યા પછી પણ હું એમની સાથે જરૂર જઈશ. હવે આ વાતને આપણા જીવનમાં ઉતારીએ તો આપણે પણ 4 રાણીઓ જોડે લગ્ન કર્યા છે. એમાં પહેલું છે આપણો શરીર, કે જે મર્યા પછી આપણે સાથે નથી આવતું. બીજું છે એ છે આપણી સંપત્તિ, જે આપણા મર્યા પછી કોઈ બીજાની થઈ જવાની છે. ત્રીજું છે એ છે આપણો પરિવાર, કે જે શમશાન સુધી આપણા મરી ગયા પછી આપણી સાથે જરૂર આવે છે. અને ચોથું છે જે આપણે બહુ એને ધ્યાન નથી આપતા, એને મહત્ત્વ નથી આપતા, એ છે આપણા કર્મ, કે જે જન્મ્યા પછી આપણી સાથે છે અને મર્યા પછી પણ હંમેશા આપણી સાથે રહેવાના છે. એટલે હંમેશા સારા કર્મ કરો, આપણા કર્મ જ આપણી ઓળખાણ બનવાના છે. તમારું શું કહેવું આ વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.